અમારા નિલેશભાઈ, અમારા તરુણભાઈ અને આ અમારા શિવાભાઈ. અમે ગયા હતા સીતારામના મંદિરે તો જઈને હવે ઘરે જઈને થાળિયા ગાળવા ગયા હતા. પાવડા હારે છે જો એકદમ કઈ જોયા નહીં હોય. થાળિયા ગાળ્યા 1.5 ફૂટના પાણી ભરાઈ જાય તો પછી વરસાદ નહીં. અમારું ખાલી પેલું હોય ભલામાં. ચિંતા શું કરો તમે હવે ખાઈ એવી ઘરે જઈને આ ગાડી પડી છે. ગાડી લઈને જ આવી પણ આયા જાય પહોંચી તો જાય. ધીમે આવીને પહોંચી જાય. તમારા પદ્માની જોયું હોય તમારું ડુંગરું જોઈ લો. અમારા ગામના ડુંગર જોઈ લો તમે. આ ડુંગરામાં કેળામાં અમારા હાલવું જોયા આંબા જોઈ લો. અમે આંબા પસેલા હતા. આંબા જોવો તમે કોઈ આગળ જઈશું અને સળુમ જોવા રાખો અંદર કેટલું પાણી છે સળુમમાં. હાલો આપણે જોતા આવીએ તો સળુમ. તમને પણ સળુમ દેખાડી જોઈ લો કેટલું સળુમમાં પાણી છે. તમને પણ આનંદ નહીં હોય. તમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અમને આનંદ થાય. જો તમે ઓલા હેન્ડ આવે છે, હું આગળ સીજો માંદાની જેમ આવે છે. અડધે પહોંચ્યા છે ઘર આવી જાય એટલે વ્યા દે એક ખાવું ના કરે. અમારા ગામનો ટાંકો જરા અમે માથે ઢોરા ઉપર. અમારા ગામમાંથી પાણી આવી ટાંકો આમ માથે છે. તારે પીળા કલરનો ટાંકો છે અને અહીંયા ઈટુની એક ભઠ્ઠી આવે છે. ત્યાં ઈટુ પાડે છે. બપોરે હાલ્યા રહી છે કાળા તડકાના. ત્યાં ઈટુ પાડવાનું ઉતારમાં ચાલુ છે. ખાવા બેઠા છે બધા. અને એમાં હોય મારે રેખા અહીં બીજી ગૌશાળા છે અમારા ગામની. આપણા ગામની બીજી ગૌશાળા બતાવો સર ને. ધીમે ધીમે આયા જાય કઈ રસ્તો ખૂબ નાવાનું હતું થોડું ઘણું નાઈ નાખ્યા. આવડા કે ઘડી ગઈ મોડું કરાવી દીધું. મોડું ઘરે ખીજા હે શું કીધું ખોટું કેવી નહીં ખીજાય. અમારી પાછળ ગાડી આવી રહી છે. વાહિદભાઈ ની ગાડી આવે છે એવું લાગે છે મને અનુભવથી. વાહિદ ની ગાડી છે. ગીત ગાઈ નાખવી અમારા વિડીયો ગમા હોય તો લાઈક કરો, ફોલો કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબર કરો અને બેલ આઇકન ને દબાવવાનું તો ભૂલશો જ નહીં.